નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ. આણંદ જિલ્લાના ખંભાત તાલુકા સેવા સદન ખાતે પ્રજાના પ્રશ્નો અને તેમની પડતી મુશ્કેલીઓનું નિરાકરણ ન આવતા અરજદારોએ ઉપલા લેવલે ફરિયાદ કરતા તેના નિરાકરણ માટે તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમની અધ્યક્ષતા આણંદ જિલ્લાના કલેક્ટર પ્રવીણ ચૌધરીએ કરી છે. સ્વાગત કાર્યક્રમ દરમિયાન તાલુકા કક્ષાએ રજૂ થયેલા વિવિધ પ્રશ્નો અંગે અરજદારોને સાંભળીને યોગ્ય નિરાકરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કુલ 16 જેટલા સામાન્ય પ્રશ્નોનું સ્થળ પર જ સમાધાન કરવામાં આવ્યું હતું. ઉપરાંત આરટીએસના 59 કેસ અને સીટીએસના 5 કેસ મળી કુલ 64 અરજીઓ પર ચર્ચા કરીને માર્ગદર્શન આપવામાં આવ્યું. તાલુકા સ્વાગત કાર્યક્રમમાં ખંભાત મામલતદાર જે.એચ. વાંગ, મહેસૂલ મામલતદાર હિતેશ મકવાણા, તાલુકા વિકાસ અધિકારી મહિપાલસિંહ સહિત તલાટીઓ તથા વિવિધ વિભાગોના અધિકારીઓ હાજર રહ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં અરજદારો પોતાના પ્રશ્નો લઈને ઉપસ્થિત રહ્યા, જેથી સ્વાગત કાર્યક્રમ લોકોપયોગી અને અસરકારક સાબિત થયો હતો. કિરણ શાહ, નેશન પ્લસ ન્યૂઝ, ખંભાત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.